તું ભાભી, કૂવામાં પણ હોવું જોઈએ, નદીમાં પણ હોવું જોઈએ, પણ તમારી આંખોમાં પાણી? ના ના ના, તમારી આંખોમાં ના હોવું જોઈએ. શું થયું? આમ ડોલ ભરી ભરીને કેમ રડો છો? ના, મારો ભાઈ હર્ષવર્ધન તો ડાયો છે. એ કઈ તમારી આંખોમાં આંસુ ના આવવા દે. તો પછી આ આંસુ પાછળનું કારણ શું છે? હવે ફિલ્મી ડાયલોગ ના મારતા. દેવરજી, એ તો ખુશી કે આંસુ, કેમ કે એના માટે તમારે આવી ટિપિકલ એક્ટિંગ કરવી પડશે. અર્જુનભાઈ, કાંઈ નથી થયું. એ તો મમ્મીની થોડી યાદ આવી ગઈ ને એટલે આંખમાં આંસુ આવી ગયા. પણ તમે અચાનક અહીંયા ક્યાંથી? અરે આપણું તો આવું જ હોય છે. મારા ખાસ સૂત્રો દ્વારા મને ખબર પડી કે આપણા આદરણીય, વંદનીય, પૂજનીય શ્રીમતી અમરબા અને એમના કર્તવ્યનિષ્ઠ, પ્રતિભાશાળી અને આજ્ઞાકારી એવા શ્રી દિગ્વિજયભાઈ ઉર્ફ મોટા ભાઈ ઘરે નથી, એટલે હું મારા પોતાના કહી શકું ને એવા લોકોને મળવા આવી ગયો. બોલો, બીજું નવા જૂની? કાંઈ નહીં. ઓકે, તો હું સરસ બેબી માસીના હાથનું જમીશ, એમની સાથે થોડા ગપ્પા મારીશ અને એમની પાસેથી થોડું વાલ મેળવી લઈશ. બસ, આપણો અઠવાડિયાનો કોટા પૂરો. હું શું કહું છું અર્જુનભાઈ, તમારે જો બેબી માસીનો 24/7 વાલ મેળવવો હોય ને તો અહીંયા જ રોકાઈ જાઓ ને. તમે અહીંયા રહી જશો તો એમનો પ્રેમ કાંઈ ઓછો નહીં થઈ જાય. ભાભી, તમે બહુ લાગણીશીલ વાતો કરો છો. થોડું પ્રેક્ટિકલ થઈને વિચારો. તે દિવસે હું અહીંયા આવ્યો ત્યારે તમે જોયું નહીં કે ભાઈ અને બા સાથે મારો 36નો આંકડો છે. આપણે એમની સાથે જામતું જ નથી. એમના સિદ્ધાંતો છે, નિયમો છે, એમ મારા પણ અમુક સિદ્ધાંતો અને નિયમો છે, અને હું મારી જગ્યાએ એકદમ સાચો જ છું. મને મારી ફ્રીડમ વાલી છે, જેમ તમને તમારી ફ્રીડમ વાલી છે. એટલે જ અહીંયા એકાંતમાં બહાર આવીને રડતા હતા ને. હા, ચલો તો તમે પેટ ભરીને રડો, હું પેટ ભરીને જમું છું. અર્જુનભાઈ, મારો રડવાનો કાર્યક્રમ પતી ગયો છે. હું પણ જોડે આવું છું. તો ચલો. દત્તુ કાકા, ઓ દત્તુ કાકા, પ્રમોદ, એ પ્રમોદ, આ ભૂખ્યાને કોઈ 2 રોટલી ખવડાવો. ઓ પ્રમોદ. અર્જુનભાઈ, પ્રમોદભાઈને જરા માથું દુખે છે એટલે આરામ કરે છે, અને દત્તુ કાકા આજે રજા લીધી છે. ઓહો, એટલે આજે અમારે ભૂખ્યા રહેવું પડશે એમ ને? બેબી માસી, ઓ બેબી માસી. અર્જુનભાઈ સાંભળો ને, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમારા માટે કંઈ જમવાનું બનાવી લાવું? હું એકવાર ભૂખ્યા રહેવાનું પસંદ કરીશ, પણ આમ ગમે તેના હાથનું ગમે તે નહીં ખાવ. ઓહો, બહુ જોરદાર નિયમ છે ને. પણ પહેલી વાત, હું ગમે તે નથી, તમારી ભાભી છું. અને બીજી વાત, મારા હાથનું જમવાનું ખાધા વગર તમે કઈ રીતે કહી દીધું કે હું ગમે તેવું જમવાનું બનાવું છું? આજ તો પ્રોબ્લેમ છે. મારા આ જ સ્વભાવના કારણે હું આ ઘરની બહાર છું. મને છે ને જે મનમાં હોય ને એ મોઢે કહી દેવા જોઈએ છે. સમજી ગઈ. બેબી માસી, ઓ બેબી માસી, લાગે છે ઊંઘતા હશે. તમને મોટી મોટી વાતો કરતા જ આવડે છે કે પછી કઈ જમવાનું બનાવતા પણ આવડે છે? ઓ અર્જુનભાઈ, મને આમ ચેલેન્જ ના કરશો હો. મારા હાથના બનાવેલા બટાકા પૌવા આ ઘરમાં બહુ જ ફેમસ છે. જો તમને ખોટું લાગતું હોય ને તો જઈને બેબી માસીને પૂછી આવો. શું વાત કરો છો તમે? અમારા વંદનીય, પૂજનીય, માનનીય શ્રીમતી અમરબાએ બનાવેલા નીતિ નિયમોની વિરુદ્ધ જઈને તમે કિચનમાં ગયા અને કિચનમાં જઈને બટાકા પૌવા પણ બનાવે. તમે જોરદાર કામ કર્યું, પણ મને એમ તો કહો કે આ અઘરું કામ કર્યું કેવી રીતે? અરે કોને આ બળવાખોરી કેવી રીતે કરી? તમે બહુ જોરદાર છો ભાભી. હવે આ ઘરમાં 2 બળવાખોર થઈ ગયા, એક તમે અને એક હું. વાહ, આપણા બંનેનું જામ છે. હા, પણ મેં એવું કાંઈ નથી કર્યું. એકચ્યુઅલી એ દિવસે શું થયું કે પ્રમોદભાઈની આંગળી કપાઈ ગઈ હતી અને મારી પાસે તો કંઈ કામ હતું નહીં, એટલે હું ફરતા ફરતા રસોડામાં પહોંચી અને મેં જોયું કે પ્રમોદભાઈની અર્જુનભાઈ, વાત જવા દો ને, બહુ લોંગ સ્ટોરી છે. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે મેં બટાકા પૌવા બનાવ્યા, બહુ જ સરસ બન્યા, બધાને બહુ જ મજા પડી ગઈ, એકદમ જોરદાર તબલાતોડ. ઓહો, તમને પણ તમારા જોરદાર તબલાતોડ બટાકા પૌવા ખવડાવો. સારું, તમે બેસો, હું હમણાં જ બનાવીને લાવું. વાહ, તમારા રાજમાં આટલી ઘુણિયલ વહુ.
દીદી બોલ. કેસર કુંડળી મળી? હા મળી. હાશ, મહાદેવની કૃપા થઈ. ક્યાં હતી? વેદિકા ભાભી પાસે. શું? હે ભગવાન, એમને ખબર પડી ગઈ હશે. કેસર, જો એમને ખબર પડી ગઈ હશે ને તો એ તારા સંસારમાં આગ ચાંપી દેશે. ના ના દીદી, એવું કાંઈ નહીં થાય, કારણ કે એમણે કુંડળી વાંચી જ નથી. પાક્કું ને? હા પાક્કું. કેસર, થોડા માટે રહી ગઈ હા તું. હવે 5.5 મહિના સુધી જેમ નાના બાળકને સાચવીએ ને એમ તારે તારી ઉંમરની વાત સાચવવી પડશે. દીદી, થોડા મહિના નહીં, આખી જિંદગી. હવે તો આખી જિંદગી મારે આનો બોજ લઈને જીવવું પડશે. ડેડીએ છીણી અને હથોડાથી મારા મન ઉપર ખોટી બધેટ કોતરી નાખી છે. 18 ઓગસ્ટ 2003. કેસર, હું સમજુ છું કે તું શું ફીલ કરી રહી છે. ના ના દીદી, તું ચિંતા ના કર. તું પ્રેગ્નન્ટ છે ને, તો તારે આ બધી વાતનું ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. હું બધું મેનેજ કરી લઈશ. તું ખાલી તારું અને તારા બાળકનું ધ્યાન રાખ અને ખાઈ પીને એકદમ એશ કર. એમ પણ તારી બેન આવી નાના નાના પ્રોબ્લેમ્સથી ડરી જાય એવી નથી. તારી કેસર બહુ સ્ટ્રોંગ છે. તું સાચવજે. હો, જય સોમનાથ. જય સોમનાથ. વાહ, આવી ગયા બટાકા પૌવા. હવે જલ્દી ખાવ અને મને કહો કેવા બન્યા છે. ક્યાં વાત હે? ક્યાંય કોર્સ કર્યો છે કે પછી પાર્ટ ટાઈમ ક્લાસ? શાના ક્લાસ? અરે કુકિંગ અને હોટલ મેનેજમેન્ટના. આટલા ફટાફટ બટાકા પૌવા બનાવ્યા અને એ પણ આટલા ટેસ્ટી. બીજી 2-4 પ્લેટ લઈ આવો, બહુ જ ભૂખ લાગી છે. બધું ખાઈ જઈશ. બસ ને અર્જુનભાઈ, તમે મને હવે ચણાના ઝાડ ઉપર ના ચડાવશો. બટાકા પૌવા બનાવવા કઈ મોટી વાત થોડી છે. પણ સારા બટાકા પૌવા બનાવવા એના માટે ટેલેન્ટ જોઈએ, અને જે તમારામાં છે ભાભી. મારા જેવા માણસનું મન જીતવું હોય ને તો એક જ રસ્તો છે, અને સરસ મજાનું ખવડાવો. આ ઘરમાં મને ગમતા માણસોના લિસ્ટમાં તમારું નામ પણ આવી ગયું, પણ તમે 3જા નંબર પર છો. 1લા નંબર પર બેબી માસી, બીજા પર હર્ષભાઈ, અને 3જા નંબર પર તમે. કોંગ્રેચ્યુલેશન, પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ અર્જુનભાઈ. અમારો નંબર કેટલામાં છે અર્જુનભાઈ? આ સરસ બટાકા પૌવામાં કાંકરી ક્યાંથી આવી? તમારો નંબર પણ પહેલો જ છે, ખાલી કેટેગરી અલગ છે. શું બોલ્યા? હા, એટલે બટાકા પૌવાની વાત કરતો હતો. હા, લિટલ ભાભી. અરે વાહ, સરસ નામ મળી ગયું, લિટલ ભાભી. આજથી હું તમને આ નામથી જ બોલાવીશ. હા, તો લિટલ ભાભી અફલાતુન બટાકા પૌવા બનાવ્યા છે. તમારે ખાવા છે? લિટલ ભાભી આમને પણ આપો ને થોડા. એકચ્યુઅલી અર્જુનભાઈને ભૂખ લાગી હતી અને કિચનમાં કોઈ હતું નહીં, અને પ્રમોદભાઈને માથું દુખે છે તો એ આરામ કરે છે, એટલે મેં બનાવી દીધા. કશો વાંધો નહીં. અમે કે અમરમાં નથી. તમે આટલા બધા ડરો છો કેમ અમારાથી? હા, પરફેક્ટ બોલે હા તમે ભાભી ધ સેકન્ડ. બેડ મેનર્સ ખાતી વખતે બોલાય નહીં. બેડ મેનર્સ કહેવાય. સોરી. ડિયર દેરાણી, તમે કિચનમાં આવશો? અમારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. અહીંયા વાત નહીં થાય, થોડું ડિસ્ટર્બન્સ વધારે છે. ચાલો. વેદિકા ભાભી, તમારે કઈ અગત્યની વાત કરવી છે? ના, એટલે હું એટલા માટે પૂછું છું કે અર્જુનભાઈને કઈ જોઈતું હશે તો? એ એમની જાતે લઈ લેશે. એમને શરમ નહીં આવે? જો કે એમણે શરમ ક્યારની છોડી દીધી. પણ અમારે અગત્યનું એ પૂછવું હતું
કે લગ્ન પછી પણ કુંડળી બતાવવાનું આ શું ચક્કર છે? ના એટલે કુંડળીમાં શનિ, મંગળ, રાહુ એવો કોઈ દોષ તો નથી ને? ના ના, એવું કાંઈ નથી. મેં તો આમ જ બેબી માસીને કુંડળી જોવા કહ્યું હતું. પાક્કું? હા એટલે જો દોષ હોય તો એનો ઉપાય થઈ શકે છે. અમારા મમ્મીના ત્યાં એક જ્યોતિષ છે ઓળખાણમાં, એને સેકન્ડ ઓપિનિયન માટે કુંડળી બતાવી શકાય. ના ના, એ તો બેબી માસી. હું બેબી માસી કરી રાખે છે તું? ડોક્ટર ડોક્ટરનું કામ કરે ને કમ્પાઉન્ડર કમ્પાઉન્ડરનું કામ કરે. અને આપણે ઈલાજ કરાવવો હોય ને તો કોઈ સારા ડોક્ટર પાસે જવું પડે, નહીંતર આપણે જીવ ગુમાવીએ. અને બેબી માસીને તો કેવું છે, અધૂરો ઘડો વાગે ઘણો. અને અમને પણ એવું જ હતું કે બેબી માસીને કુંડળી જોતા સરસ આવડે છે. હા, અમારા લગ્ન વખતે એમને કુંડળી બતાવી હતી તો કહ્યું હતું કે અમારા ને એમના 34 ગુણ મળે છે. પણ તને તો ખબર જ છે, કોઈ એંગલથી અમારા ને એમના એકેય ગુણ નથી મળતા. પણ અમારી વાત જવા દે, તું એક કામ કર, તું તારી કુંડળી લઈ આવ. અમારા મમ્મીના ત્યાં જે જ્યોતિષ છે ને ઓળખાણમાં, એને આપણે તારી કુંડળી બતાવીએ. જા, તારી કુંડળી લઈ આવ. એ શું તત ફફ કરે છે? જા, કુંડળી લઈ આવ. વેદિકા ભાભી, તમે મારા માટે આટલું વિચાર્યું એના માટે થેન્ક યુ. પણ મારે કુંડળી નથી બતાવી. અરે, ક્યુરિયોસિટી માટે પણ કુંડળી બતાવવી જોઈએ ને. હા, સોરી, પણ મારે સાચી જ કુંડળી નથી બતાવી. કેમ? કુંડળીમાં કંઈ એવું છે કે જે અમને ખબર પડી જશે? ના, એટલે એવું હોય તો એનો ઉપાય કરી શકાય છે. પેલું કહેવાય છે ને કે શાંતિ યજ્ઞ કે એવું કંઈ કરીને દોષનું નિવારણ કરી શકાય છે. ના ના, કોઈ દોષ નથી, પણ મારે નથી બતાવવી. બતાવવી નથી કે પછી બતાવવા આપવી નથી? તને શું લાગે છે કે જેમ તે તારા દીદીનું નસીબ ચોરી લીધું એમ અમે તારું નસીબ ચોરી લઈશું? તું તારા દીદીનું નસીબ અહીંયા ઉધાર લઈને આવી છે. ભાભી ધ સેકન્ડ વાત જરા આગળ વધી ગઈ એટલે મને લાગ્યું કે મારે વચ્ચે પડવું જ જોઈએ. લિટલ ભાભી બિચારા નવા નવા છે, કંઈ બોલતા નથી, એટલે તમે તો તમારી સિનિયોરિટીનો ફાયદો ઉપાડવા લાગ્યા. હા, જેમની પ્રેઝન્ટમાં કંઈ ભૂલ ના હોય ને એમના પાસ્ટ ઉખાડવાના ધંધા બંધ કરો. આપણા વડીલો કહીને ગયા છે કે જો આપણે બીજા પર કાદવ ઉછાળીશું ને તો એના છાંટા આપણા પર પણ પડશે. એટલે બીજાની લાઈફમાં માથું મારવાનું બંધ કરો અને પોતાની લાઈફમાં જરા ડોક્યું કરીને જુઓ. અર્જુનભાઈ, મોઢું સંભાળીને વાત કરો. અરે અરે, કુલ કુલ, આટલી બધી બૂમો ના પાડો, અવાજ બેસી જશે તમારો. તમે કેટલા સારા છો અને કેટલા ખરાબ છો એ બતાવવાની કેટલી ઉતાવળ છે નહીં તમને? અરે, લિટલ ભાભીને ઘરમાં હવે હજી અઠવાડિયું પણ નથી થયું અને તમે તો ડેમો બતાવવાનું શરૂ કરી દીધું. ભાભી, અરે જરા પ્રેમથી, જરા શાંતિથી વાત કરો, તમારા મનને સારું લાગશે. ટ્રાય કરી જુઓ. અર્જુનભાઈ, તમે નાના છો એટલે નાનાની જેમ બિહેવ કરવાનું. અમારી સાથે મર્યાદામાં વાત કરવાની. બા અને તમારા મોટા ભાઈનું માન જાળવવા માટે અમે એમનું બધું જ સાંભળી લઈએ છીએ. એનો મતલબ એમ નથી કે તમે જેમ ફાવે એમ બોલશો અમને અને અમે બધું સાંભળી લઈશું. એટલે અમારી સાથે મર્યાદામાં વાત કરવાની. અરે મર્યાદાની ક્યાં વાત કરો છો ભાભી ધ સેકન્ડ? છોડો, હું તમને ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દઉં. હા, માન્યું કે મોટા ભાઈ તમારી સાથે પ્રેમથી નથી રહેતા, તમારી સાથે પ્રેમથી વાત નથી કરતા. માનું પણ કંઈક એવું જ છે. જે લોકો તમારી સાથે પ્રેમથી વાત કરે છે એમની સાથે તો પ્રેમથી વાત કરો, નહીંતર એક દિવસ શું થશે ખબર છે?
તમે એકલા પડી જશો અને ગાંડા થઈ જશો. અમે ગાંડા થઈ જઈશું? આવું બોલવાની હિંમત કેવી રીતે થઈ તમારી? જોયું ને, મેં કહ્યું હતું ને કે અમારા ઘરમાં બધાનો ઈગો નાક ઉપર છે. આવું બોલવા માટે ઉશ્કેરી કોણે? ધીમેથી બોલો. આટલો બધો કકળાટ શું કરવા કરો છો? અમે કકડાટ કરીએ છીએ અર્જુનભાઈ, તમે આ કેવી રીતે વાત કરો છો? જુઓ, હું આવો જ છું ને આવી રીતે જ વાત એ કરું. ખબર જ છે મને કે તમે આવા છો ને આવું જ કરશો. કકળાટ કરવાની પણ મારી શરૂઆત તમે કરી હતી. મારી એક મિનિટ, આ ઘર છે કે મચ્છી બજાર? હા અર્જુન, વેદિકા બહુ બેબી માસી, તમારી જ ખોટ હતી. તમે ને તમારા મોટા બેન મોટા ઉપાડે માણસાઈ, રીતિ રિવાજ અને સંસ્કારો વિશે જે જ્ઞાન આપતા ફરો છો ને, આને કંઈ શીખવાડ્યું નથી? ક્યાંથી શીખવાડે? પથ્થર ઉપર ગમે તેટલું પાણી રેડો ને તો પથ્થર ના ઓગળે એ ના જ ઓગળે. કાળો પથ્થર. ઓહ ભાભી, ધ સેકન્ડ, જરા માથું સાચવજો, નહીતર આ પથ્થર જ્યારે વાગશે ને ત્યારે લોહી પણ કાઢશે. અને રહી વાત આ રીતિ રિવાજ અને સંસ્કારોની, તો અમારી સામે અમારા બા પણ હાર માની ગયા. તો આપ કિસ ખેત કી મૂલી હો ભાભી, ધ સેકન્ડ. અર્જુન, ભલે કંઈ પણ હોય પણ વેદિકા બહુ તમારાથી મોટા છે. એમની સાથે આ રીતે વાત ના કરો. નકામી જીભાજોડી ના કરો એમની સાથે. જુઓ ને બેબી માસી, આમ પણ અર્જુનભાઈને તો મોટાની વચ્ચે માથું મારવાની આદત જ છે. કેસર કુંડળીની વાત કરતી એટલે અમને એમ થયું કે અમે એને હેલ્પ કરીએ. અમારી મમ્મીના ઓળખાણમાં એક જ્યોતિષ છે જે કુંડળી જોવે છે, માટે અમે એમને એમ કહ્યું કે તમે તમારી કુંડળી લઈ આવો. ત્યાં જ અર્જુનભાઈ અમારી વાતમાં માથું મારવા આવ્યા. કકળાટની શરૂઆત એમણે કરી છે. અર્જુન, કેસર બહુ, વેદિકા બહુ એમના ઓળખીતામાં કુંડળી બતાવવાની વાત કરે છે, એમાં એમણે ખોટું શું કહ્યું? હા, તમારા સારા માટે જ કહ્યું ને. અને વેદિકા બહુ, કુંડળીની ચિંતા તમે નહીં કરો, એ હું જોઈ લઈશ. અને હા, બીજી એક અગત્યની વાત, મોટી બેન આજે રાત્રે આવે છે, એટલે મહેરબાની કરીને તમે લોકો આ બાબતે કોઈ જ મગજમારી ના કરતા. સાસુમાં આજે રાત્રે આવી રહ્યા છે? હા, એમનો ફોન આવ્યો હતો. એ લોકો નીકળી ગયા છે, રાત્રે પહોંચી જશે. આપણે અહીંયાથી જવાનું સાયરન વાગી ગયું. બા આવ્યા એટલે આપણે આ ઘરની બહાર. ચલો, હું ચાલ્યો મારા ગામ, અને બધાને રામ રામ. અર્જુન, 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 દીકરા રોકાઈ જા ને. બેબી માસી, આપણા પરિવારના સર્કસના રિંગ માસ્ટર આવી રહ્યા છે, અને મને એમના હાથનું નકામું હન્ટર ખાવાનો કોઈ શોખ નથી. હા, અને આપણા બા તો સૂર્ય જેવા તેજસ્વી છે, એમને અર્જુન નામનું ગ્રહણ શું કામ લગાડવાનું? અર્જુનભાઈ, તમે હમણાં થોડી વાર પહેલા તો આવ્યા છો, તો રાત રોકાઈ જાઓ ને. રોકાઈ જા ને દીકરા. લિટલ ભાભી, રાત રોકાવું મારા માટે અઘરું છે, અને એમ પણ તમે મને આટલા સરસ બટાકા પૌવા ખવડાવ્યા છે, તેનો સ્વાદ મોઢામાં રહેવા દો ને. નકામો અહીંયા રહીશ તો સ્વાદ બગડી જશે. આવું ના બોલીશ દીકરા, રોકાઈ જા ને. બેબી માસી, તમે ઇમોશનલ ના થાઓ. હું ફરીથી આવીશ ને મારા ફેવરિટ લોકોને મળવા માટે. ચાલ, તને બાર સુધી મૂકવા આવું. ના બેબી માસી, આપણે શું નક્કી થયું છે? તમે મને બહાર સુધી મૂકવા નહીં આવો. નક્કી થયું છે ને? તમે જરાય ચિંતા ના કરશો. અરે અર્જુન તો પવન જેવો છે, આવતો જતો રહેશે. હું ફરીથી આવીશ. ચાલો, હું નીકળું. ફોન કરીશ તમને. તમારે ટેન્શન નહીં લેવાનું.